નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતના મૈધરપુરામાં વેપારીએ બંદૂકની નોક પર બંધક બનાવી ₹88 લાખની લૂંટ। સામાન્ય સભામાં થયેલી કોમેન્ટને લઈ વિપક્ષી મહિલા કોર્પોરેટરોએ ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ કર્યો સૂત્રોચ્ચાર। વરાછાના સૂર્યપુર ગરનાળામાં ચાલકની લાપરવાહીને કારણે કન્ટેનર ફસાયું, 2 કિલોમીટર લાંબો જામ લાગ્યો। ડિંડોલીમાં બ્રિજ પર ટેમ્પો પાછળ બાઇક ભટકાતા યુવકનું મોત। પાંડેસરા પોલીસે વર્ષ 2000માં ગુમ થયેલા 126 બાળકોને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું। પતંગ બજારમાં રામ મંદિર તેમજ પીએમ મોદી અને સીએમ યોગીની તસવીરવાળી પતંગ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની। સમાચારો વિગતવાર જોઈએ। સુરતના મૈધરપુરા વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીમાંથી લાખોની રોકડ લઈ નીકળેલા વેપારીને મોપેડ પર આવેલા 2 શખ્સોએ બંદૂકની નોક પર બંધક બનાવી ₹88 લાખની લૂંટ ચલાવી 2 લૂંટારો ફરાર થઈ જતા સુરત પોલીસ દોડતી થઈ છે। જો કે લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા લૂંટારોનું પગેરું મેળવવાની દિશામાં પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે। સુરતના મૈધરપુરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર મૈધરપુરા ભવાનીવડ વિસ્તારમાં આવેલી પટેલ પ્રવીણકુમાર આંગડિયા પેઢીમાં બપોરના સમયે દરમિયાન હીરા વેપારી ₹88 લાખનું આંગડિયું લેવા માટે આવ્યો હતો। આંગડિયા પેઢીમાંથી ₹88 લાખનું આંગડિયું લઈ વેપારી પોતાના નિયત સ્થળે જવા માટે નીકળ્યો હતો। તે દરમિયાન મોપેડ પર આવેલા 2 શખ્સોએ બંદૂકની નોક પર હીરા વેપારીને ડરાવી ધમકાવી બંધક બનાવ્યા બાદ મોપેડ પર બેસાડી લઈ ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ કામરેજ નજીક 88 લાખની રોકડની રકમની લૂંટ ચલાવી વેપારીને અધવચ્ચે રસ્તા વચ્ચે મૂકી ભાગી છૂટ્યા હતા। આ ઘટના અંગેની જાણકારી મળતા જિલ્લા પોલીસ અને સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરતના મૈધરપુરા ખાતે આવેલી આંગડિયા પેઢી પર મૈધરપુરા પોલીસ, સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી અને પીસીબીનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસ દ્વારા આંગડિયા પેઢી અને તેની આસપાસ આવેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી, જ્યારે લૂંટારોનું પગેરું મેળવવા અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી। મૈધરપુરા વિસ્તારમાં ધોળા દિવસે બનેલી આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી, જ્યાં હાલ તો વેપારીના ફરિયાદના આધારે મૈધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જો કે આ સમગ્ર ઘટના અંગે પોલીસે કુશંકાઓ વ્યક્ત કરી છે, જ્યાં અન્ય કોઈ વ્યક્તિ દ્વારા લૂંટ માટેની ટીપ આપી હોવાની પણ શક્યતાઓ રહેલી છે। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હંસાબેન પરમારના નામની કરવામાં આવેલી કોમેન્ટનો પડઘો આજે પાલિકા દરવાજે પડ્યો હતો। ગાર્ડન સમિતિની બેઠક પહેલા વિરોધ પક્ષના મહિલા કોર્પોરેટર ભાજપના કોર્પોરેટરનો ઘેરો ઘાલી તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો। મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી છે, મહિલાઓનું અપમાન કર્યું છે તેમ કહીને ભાજપના કોર્પોરેટરને બંગડી આપવાનો પ્રયાસ કર્યો હતો। આ મુદ્દે ભારે હોબાળો થતા સિક્યુરિટી વચ્ચે આવી મામલો શાંત કર્યો હતો। સુરત મનપાની ગત સામાન્ય સભામાં આપના નેતા અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી અને મહિલા કોર્પોરેટર માટે હંસાબેન ભરતભાઈ પરમારના નામની કોમેન્ટ કરવામાં આવી હતી। આ મુદ્દે પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો અને મામલો શાંત પડ્યો હતો। જો કે આ ટિપ્પણીનો પડઘો આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના દરવાજે પડ્યો હતો। ગાર્ડન સમિતિ દ્વારા આજે વિવિધ ગાર્ડનના રાઉન્ડ રાખવામાં આવ્યા હતા। ગાર્ડન સમિતિમાં ભાજપના કોર્પોરેટર બ્રજેશ ઉનડકર હતા અને તેઓએ મહિલા વિરુદ્ધ કોમેન્ટ કરી મહિલાનું અપમાન કર્યું હતું। એવા આક્ષેપ સાથે પાલિકાની વિપક્ષી નેતા પાયલ સાકરિયા અને અન્ય મહિલા કોર્પોરેટરોએ તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો અને બંગડી આપવાનો પ્રયાસ કર્યો હતો। આ મુદ્દે ભારે પાલિકામાં સિક્યુરિટી સ્ટાફ વચ્ચે પડ્યો હતો અને માંડ મામલો થાળે પાડ્યો હતો। ગઈ સામાન્ય સભાની અંદર ભારતીય જનતા પાર્ટીના અમુક કોર્પોરેટર એટલે કે વ્રજેશભાઈ ઉનડકર અને ઘનશ્યામભાઈ મકવાણા બંને દ્વારા મહિલાઓ માટે અભદ્ર ભાષા અને અમુક એવી ટિપ્પણીઓ જે કરતા હતા, જેના કારણે સામાન્ય સભામાં પણ હોબાળો થયો હતો, ઘણી બધી માથાકૂટો પણ થઈ હતી, પરંતુ એમણે સસ્પેન્ડ નહોતા કર્યા।
ખરેખર સામાન્ય સભાની અંદર પ્રતિનિધિઓ પોતાના વિસ્તારની રજૂઆતો માટે આવતા હોય છે, પોતાના વિસ્તારમાં શું નવું કરી શકાય એના માટે આવતા હોય, નવી પોલિસી કેવી રીતના બનાવી શકે એના માટે આવતા હોય છે. પરંતુ આવા જે કલંક લાગે કોર્પોરેટરોને, એવા કોર્પોરેટરો જો આવી રીતના મહિલાઓનું અપમાન કરે તો પછી સામાન્ય લોકોનું શું થતું હોય. અમે લોકો આજે અમે અને મારા સાથી તમામ નગરસેવક બહેનો અને આમ આદમી પાર્ટીનો મહિલા મોરચાના જે સંગઠનના બહેનો છે, અમે લોકોએ મુગલીસરા ખાતે આજે પ્લે કાર્ડ લઈને એમનો વિરોધ નોંધાવ્યો હતો. કેમ કે આજે અમે સામાન્ય સભા પૂરી થઈ ત્યારથી લઈને અત્યાર સુધી એમનું રાહ જોતા હતા કે ક્યારે એ લોકો બહાર આવે, ક્યારે દેખાય ને અમે એમનો પ્રતિકારાત્મક અમે એ લોકો વિરોધ નોંધાવીએ. આજે એમની ગાર્ડન સમિતિની મિટિંગ હતી, તો આજે એ લોકો જવાના હતા રાઉન્ડ પર, એટલે અમે લોકો પ્લે કાર્ડ લઈને અમે એમનો વિરોધ નોંધાવ્યો, અમને બંગડીઓ આપી અને અમે એમને કહ્યું કે તમે લોકો આ બંગડીઓ પહેરીને ઘરે બેસો, અમે લોકો માનસી સોની નથી. તમે આવી રીતના જો અમને હેરાન કરશો, આવી રીતના અભદ્ર ટિપ્પણીઓ કરશો, મહિલાઓનું અપમાન કરશો, એ આમ આદમી પાર્ટી તરીકે અને અમે આમ આદમી પાર્ટીના નગરસેવકો તરીકે અમે ક્યારેય સાખી નહીં લઈએ. એના માટેનો આજે અમે વિરોધ નોંધાવ્યો હતો. શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા સૂર્યપુર ગરનાળામાં આજે સવારે કન્ટેનર ચાલકની રાપરવીને કારણે પીક અવર્સમાં સેંકડો વાહનો ચાલકોએ ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. ગરનાળાની ઊંચાઈને ધ્યાને લીધા વિના જ ચાલક દ્વારા કન્ટેનર હંકારવામાં આવતા ગરનાળાની વચ્ચોવચ્ચ કન્ટેનર ફસાઈ જવા પામ્યું હતું. આ ઘટનાને કારણે એક તબક્કે સૂર્યપુર ગરનાળા પાસે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ ટ્રાફિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગરનાળામાં ફસાયેલ કન્ટેનરને બહાર કાઢવા માટેની જહેમત હાથ ધરી હતી. 24 કલાક ટ્રાફિકથી ધમધમતા વરાછા સૂર્યપુર ગરનાળામાં આજે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ગરનાળાની હાઇટ ઓછી હોવા છતાં કન્ટેનરના ચાલકે ગરનાળામાંથી પોતાનું વાહન પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે ગરનાળાની વચ્ચોવચ્ચ કન્ટેનર ફસાઈ ગયું હતું. અચાનક કન્ટેનર રેલવે ગરનાળામાં ફસાઈ જતા ચાલક દ્વારા પહેલા તો રિવર્સમાં લઈને કન્ટેનરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તેમાં સફળતા મળી ન હતી. બીજી તરફ ગણતરીના સમયમાં જ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહન ચાલકોએ કન્ટેનર ચાલકની લાપરવાહીને કારણે બળાપો કાટ ઠાલવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસના જવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત વચ્ચે ક્રેન બોલાવીને કન્ટેનર બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો. જો કે ત્યાં સુધીમાં ગરનાળા એક તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ જતા નોકરી ધંધા માટે નીકળેલા શહેરીજનો ભારે હેરાનગતિનો ભોગવવાનો વારો આવ્યો હતો. સુરતના ડિંડોલી વિસ્તારમાં ટેમ્પો પાછળ બાઇક ચાલક ભટકાતા પૂર્ણ ખાતે બીએસસીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું કરુણ મોત નીપજ્યું છે. મિત્રોના જન્મદિવસ હોવાથી બે મિત્રો જોડે બાઇક ઉપર ચા પીવા માટે નીકળ્યા હતા, જ્યારે અન્ય મિત્રોએ સામાન્ય નાની મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટના અંગે ડિંડોલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડિંડોલી વિસ્તારમાં આવેલ ફ્લાયઓવર બ્રિજ ઉપરથી બનેલી અકસ્માતની ઘટનામાં પરિવારના આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. ડિંડોલી પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર ચંદ્રકાંત તુકારામ પાટીલ નામનો વિદ્યાર્થી પુણે ખાતે છેલ્લા 4 વર્ષથી બીએસસીનો અભ્યાસ કરે છે. સુરત ખાતે રહેતી માતાનું ઓપરેશન હોવાથી પુણેથી તે સુરત આવ્યો હતો. ગતરોજ ડિંડોલી વિસ્તારમાં રહેતા મિત્રનો જન્મદિવસ હતો. પોતે અન્ય બે મિત્રો સાથે મોટરસાયકલ પર સવાર થઈ ટ્રિપલ સવારીમાં ચા પીવા માટે ગયા હતા, જે દરમિયાન ફૂટપાથ ઝડપે રહેલી ત્રણેય મિત્રોની મોટરસાયકલ આગળ જતા ટેમ્પો જોડે ભટકાઈ હતી. જે અકસ્માતની ઘટનામાં ચંદ્રકાંતનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે મિત્રોની નાની મોટી સામાન્ય ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડિંડોલી પોલીસે અકસ્માતની ઘટનાને મોતને ભેટેલા વિદ્યાર્થીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પાંડેસરા પોલીસ મથકના વિસ્તારમાંથી વર્ષ 2023 દરમિયાન ગુમ થયેલા 17 વર્ષ સુધીના કુલ 126 બાળકોને પાંડેસરા પોલીસે શોધી તેઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. સુરતમાં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવેલા છે, જ્યાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા તેમજ અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે લોકો આવી વસવાટ કરતા હોય છે. ઘણા પરિવાર માતા પિતા બંને કામ પર જતા હોય છે, ત્યારે તેઓના બાળકો ઘરે એકલા હોય છે અને આવા બાળકો રમતા રમતા ગુમ થઈ જતા હોય છે. ત્યારે પાંડેસરા પોલીસે ગુમ થયેલા 126 બાળકોને શોધી તેઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. વર્ષ 2023માં 17 વર્ષ સુધી છોકરાઓ અને છોકરીઓ ગુમ થયા હોય તેવા બાળકોને પાંડેસરા પોલીસ દ્વારા ત્વરિત શોધી કાઢી તેઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે. પતંગ રસિયાઓ માટે બજારમાં અવનવી પતંગો પણ જોવા મળી રહી છે. આ વખતે બજારમાં પતંગના ભાવમાં 15% વધારો
છે, તેમ છતાં પતંગ રસિયાઓમાં સૌથી વધુ આ વખતે રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગ તેમજ પીએમ મોદી અને સીએમ યોગીની તસવીરવાળી પતંગ સૌથી વધારે પસંદ કરી રહ્યા છે. સુરત પતંગ બજારમાં આ વખતે પતંગની કિંમતમાં 15 થી 20% વધારો નોંધાયો છે. ગત વર્ષે 100 નંગ પતંગ માટે લોકો 300 થી લઈ 500 રૂપિયા આપી રહ્યા હતા. જો કે આ વખતે પતંગની કિંમતમાં વધારો નોંધાતા 100 નંગ દીઠ પતંગ માટે લોકો 40 થી લઈને 50 રૂપિયા વધારે આપી રહ્યા છે. પતંગ વ્યવસાય સાથે સંકળાયેલ લોકોએ જણાવ્યું કે પતંગ બનાવવા માટે જે લાકડી ઉપયોગમાં લેવાતી હોય છે તે મોંઘી થવાના કારણે આ વખતે પતંગના ભાવમાં 15% વધારો નોંધાયો છે. જો કે આ વચ્ચે લોકો ખાસ પ્રકારની પતંગ વધારે પસંદ કરી રહ્યા છે. ભગવાન રામ અને રામ મંદિરની થીમ પર જે વિશાલકાય પતંગ તૈયાર કરવામાં આવી રહી છે તે લોકોની પહેલી પસંદ છે. માત્ર રામ મંદિરની થીમ પર પતંગ જ નહીં, પરંતુ આ વખતે વડાપ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની તસવીરવાળી પતંગ પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ પતંગ ઉપર માત્ર તેઓની તસવીર જ નહીં, પરંતુ અનેક સંદેશાઓ પણ લખવામાં આવ્યા છે. પતંગ પર વડાપ્રધાન મોદી સાથે હિન્દીમાં લખવામાં આવ્યું છે કે शेर यदि 2 कदम पीछे हटता है तो ये न समझना कि वह डर गया है, क्योंकि वह जानता है कि कब उसे लंबी छलांग लगानी है. અન્ય પતંગો ઉપર પણ આવી જ રીતે અનેક પ્રકારના સ્લોગનો વડાપ્રધાન મોદી અને સીએમ યોગી માટે લખવામાં આવ્યા છે, જે લોકોને પસંદ પણ આવી રહ્યા છે. વર્ષથી આ વ્યવસાયમાં જોડાયેલા છે. આ વખતે અમે રામલાલાના મંદિરના ઉદઘાટનના હિસાબે રામ અને અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠાના હિસાબે અમે આ પતંગ બનાવેલો છે. અયોધ્યા અમારો 10 પતંગ એક સેમ્પલ હિસાબે અમે પતંગ બનાવેલો હતો. અત્યારે 10 પતંગ અમારા વેચાઈ ગયેલા છે અને 15 હજુ વેટિંગમાં ઓર્ડર છે. અમારા 7 ફૂટનો છે. તમે ઓર્ડર આપો તો અમે 9 ફૂટની બનાવી આપીએ. આજે હિન્દુ લોકોના તહેવારના હિસાબે 22/1/2024 ઉદઘાટન છે અમારા મંદિરનું. પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એના હિસાબે એટ્રેક્ટિવ થઈને અમે કાંઈક યુનિક કરવા માંગતા હતા, તો અમે આ પતંગ બનાવ્યો છે. કિંમતની પતંગ બધી અલગ અલગ છે. 7 ફૂટનો છે, 9 ફૂટનો છે, 10 ફૂટનો છે. 1200 રૂપિયા કિંમત રાખવામાં આવેલી છે અને એડવાન્સ લોકો પૈસા આપે છે કે 5000 આપો, 10,000 આપો, તો બી અમે આ પતંગ પહોંચી વળતા નથી અમે ઓર્ડરમાં. સુરતના મોહમ્મદ મિથલાએ કોમી એકતાનો સંદેશ આપ્યો છે. એક મુસ્લિમ અગ્રણી એવા મોહમ્મદ મિથલાએ ભગવાનના શ્લોકની પંક્તિઓ તેમજ અર્થ સાથે જણાવી છે. આ સાથે જ તેઓએ આખી ભગવદ્ ગીતા પોતાની 69 વર્ષની ઉંમરમાં 50થી વધુ વખત વાંચી તે માર્ગ પર ચાલી તેને પોતાના જીવનમાં પણ ઉતારી છે. મોહમ્મદ મિથલાએ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો છે. મુસ્લિમ અગ્રણી એવા નિવૃત્ત આચાર્ય મોહમ્મદ મિથલાએ ભગવદ્ ગીતા અને રામાયણનું જ્ઞાન છે. આ સાથે જ ઉર્દુમાં લખેલી રામાયણ અને ગીતા તેમની પાસે છે, જેનું તેઓ પઠન કરી રહ્યા છે. મોહમ્મદભાઈએ રામ મંદિર બનાવવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. આ અંગે મોહમ્મદ મિથલાએ જણાવ્યું કે ધોરણ 6માં હતા ત્યારે નીચેકતાની પુસ્તક તેમના હાથમાં આવી હતી, પરંતુ તે સંસ્કૃત ભાષામાં હોવાથી તેઓ તેને સમજી શકતા ન હતા, જેથી તેઓએ તેમના શિક્ષક પાસે ગયા અને નચિકેતાના પુસ્તક અન્ય કોઈ ભાષામાં હોય તો તેમને જોઈએ છે તેવી જિજ્ઞાસા દર્શાવી હતી. જે બાદ શિક્ષકે તેમને ઉર્દુમાં તે પુસ્તક આપ્યું હતું અને ત્યારબાદ એક પુસ્તકોથી તે જ્ઞાનની થયા હતા અને ભગવદ્ ગીતા, રામાયણ તેમજ ઉર્દુ ભાષામાં છે, સાથે જ ગુજરાતીમાં છે, જેને તેઓએ 50થી વધુ વખત વાંચન કરી છે. આ સાથે જ તેઓએ રામ મંદિર બનાવવામાં જઈ રહ્યું છે અને તે અંગેનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો. રામ ભગવાનનું અયોધ્યામાં આવું પીએમ મોદીએ શક્ય કર્યું છે, જેથી વર્ષો પછી રામ મંદિર બનવા પર ગર્વ વ્યક્ત કર્યો છે. મારું નામ મોહમ્મદ સુલેમાન મિચલા છે. મારી પાસે ધાર્મિક ગ્રંથોમાં પહેલો તો કુરાન છે, પછી રામાયણ ઉર્દુમાં છે, ભગવદ્ ગીતા ઉર્દુમાં છે અને બીજું ભગવદ્ ગીતા મારો ગુજરાતી વિષય છે એટલે ગુજરાતીમાં પણ મેં રાખ્યું છે. રામ વિશે કહીશ કે રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ તો થયેલું, પણ સાથે સાથે એક પ્રસંગ મને યાદ આવે છે અને તે મેં એક જૈન મુનિના પ્રખર મુનિશ્રી હતા, એમના પુસ્તકના અંદર મેં એ પ્રસંગ વાંચેલો છે. એ તમારી સાથે આજે શેર કરીશ કે શ્રીલંકા જે આપણે બોલીએ છીએ એ લંકા રાવણના ટાઈમના અંદર સોનાની હતી, સોનાની લંકા કહેવાતી અને એનો માલિક રાવણ હતો. જ્યારે અયોધ્યા
અયોધ્યા સીધી સાદી સજ્જનોની નગરી પ્રખ્યાત હતી. એમાં આકર્ષણ કોનું? આજે કોઈને પણ પૂછે આકર્ષણ કોનું તો કહેશે કે સોનાનું આકર્ષણ. પણ જે રામના ચાહક હશે તે તો એમ જ કહેશે કે સાદગીનું આકર્ષણ. અને સાદગીમાં આકર્ષણ એટલું બધું છે કે સોનાની લંકાને પણ ભૂલી જવાય. સુરતના પાંડેસરામાં રામુ વર્મા નામના યુવકની બોથડ પદાર્થ વડે હત્યા કરવાની ઘટના સામે આવી હતી. આ હત્યા કૌટુંબિક ભાઈ દ્વારા જ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો મારુતિનગર સોસાયટીમાં રહેતા રામુ વર્માના ફોઈના દીકરા બંસીલાલ વર્માએ અડાજણ ખાતે રહેતા કૌટુંબિક ભાઈ શક્તિલાલ વર્મા પાસે મજૂરીના 2800 રૂપિયા લેવાનો બાકી નીકળતા હતા, જેથી રામુ અને બંસીલાલ બંને અડાજણ સ્થિત શક્તિલાલને ત્યાં ગયા હતા. તેમની પાસે રહેલ મોબાઈલ છીનવી લઈ આવ્યા હતા, જે બાદ રૂપિયા આપી મોબાઈલ લઈ જવા જણાવ્યું હતું. જે બાદ શક્તિલાલ વર્મા અને તેના મિત્ર અનંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરા પાંડેસરા સ્થિત મારુતિનગર સોસાયટી ખાતે રહેતા બંસીલાલને ત્યાં આવ્યા હતા, જ્યાં બંસીલાલ જોડે શક્તિલાલ અને અંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરાએ માથાકૂટ કરી મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન શક્તિલાલ અને અંતરાંગને ઝઘડામાં મધ્યસ્થી કરવા પડેલા રામુ વર્મા પર બોથડ પદાર્થ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. જે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રામુ વર્માનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હત્યાની ઘટના બાદ ફરાર થઈ ગયેલા શક્તિલાલ અને અનંતરામે ઉર્ફે ત્રિભુવન બહેરા વિરુદ્ધ રામુ વર્માની પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં ત્રિભુવન બહેરાને ઝડપી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી કઢાયો હતો. સુરત શહેર દાનવીર કર્ણ અને ભૂમિ કહેવામાં આવે છે અને સુરત શહેરમાં અનેક સામાજિક અને ધાર્મિક કાર્યો થાય છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ લંકા વિજય હનુમાન મંદિરમાં સદગુરુ રામચંદ્ર રામદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીએ નવા વર્ષ શ્રીમદ ભાગવત પુરાણનો પ્રારંભ થયો છે. શાસ્ત્રી ભોલુભાઈ રાજગુરુ અને લોકોને કથાનું રસપાન કરાવી રહ્યા છે. તે કથાના 5મા દિવસે નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ભક્તો દ્વારા ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. લંકા વિજય હનુમાન મંદિર દ્વારા આયોજિત કથામાં કથાના હર એક દિવસે બપોરે ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન સદગુરુ રામચંદ્રદાસ બાપુની 23મી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ ભાગવત મહાપુરાણની સુંદર સરસ આયોજન કરવામાં આવેલું છે. 1/1/2024 નવા વર્ષે શ્રીમદ ભાગવત મહાપુરાણને પ્રારંભ થયો છે. આજે કૃષ્ણ જન્મ છે, બાપુની 23મી પુણ્યતિથિ છે, એને સંધાન में સુંદર સરસ એ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો છે. મહાપુરુષો હોય છે એને પુણ્યતિથિ अपना ઉજવાતી હોય છે. કેવા મહાપુરુષ જैसे ભજનદાસ બાપાને કેવો નામ છે, સંતોનું સરસ એવી રીતે એક સ્વરૂપ में છે कि आज आनंद છે. अयोध्या में राम जी 22 तारीख में अपना निज मंदिर में बैठे थे. इन्हीं संधाने में आ वर्ष में कार्यक्रम बहुत सारी रीते लोगों में उत्साह है कि मारा राम जी अपना मंदिर में निज बैठे. कितना वर्षों 500 वर्षों बाद आज पूरे भारत में पूरे हिंदू तत्व का एक અદ્વિતીય એ પ્રસંગ એવા છે કે ભારતમાં જે હિન્દુ સમાજને ગૌરવ હતો, એક અસ્મિતા હતી, એ ઘરમાં ખોવાઈ थी. आज पुनः 22 तारीख को भारत वर्ष में एक सुंदर सरस राम जी का राशन प्रारंभ होने जा रहा है. देखो कि किस तरह से कि राम राज बैठे त्रिलोका हर्षत गए भय सब शोका. आज भारत की रचना अर्थतत्व में बहुत ऊंची है. संस्कृत के अंदर सभी धर्मों का सम्मान है. पूरे समाज में पूरे भारत में उत्साह है. जय भारत, जय श्री राम. અમરોલી વિસ્તારમાં રાત્રિના સમયે એક સાથે 3 મકાનના દરવાજાના નકુચા તોડી સોના ચાંદીના દાગીના સહિતની મત્તાની ચોરી કરનાર આરોપીને અમરોલી પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી પોણા 2 લાખના મુદ્દામાલ પણ કબજે કર્યા છે. અમરોલી પોલીસ ચોપડે નોંધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવા માટે
પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે અખિલ પાનીગ્રીહી અને રાજકુમાર સિંઘની ધરપકડ કરી. આ આરોપી દ્વારા રાત્રિ દરમિયાન એક સાથે 3 મકાનના નકોચા તોડી ચોરી કરાઈ હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ પાસેથી કુલ ₹1,78,000નો મુદ્દામાલ પણ કબજે કરાયો હતો. તેમ પૂછપરછ દરમિયાન 2 માસથી વણઉકેલાયા ગુનાઓનો પણ પોલીસે ઉકેલી કાઢ્યા હતા. હાલ પોલીસે આરોપીઓને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં સ્થાપત્ય પ્રદર્શનનો આજથી પ્રારંભ કરાયો છે, જેમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, આર્કિટેક્ચર અને ઇન્ટિરિયરને લગતી ઇનોવેટિવ પ્રોડક્ટનું પ્રદર્શન યોજાયું હતું. સુરતમાં 5 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સ્થાપત્ય 2024નું આયોજન કરાયું છે, જેનું આજે મેયર દક્ષેશ માવાણીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સ્થાપત્ય છેલ્લા 25 વર્ષથી ગુજરાતના તજજ્ઞ અને શહેરના જનતાના હિત માટે જાણીતું રહ્યું છે. આ સ્થાપત્ય 65થી વધુ કંપનીઓ દ્વારા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયરને લગતી ઇનોવેટિવ પ્રોડક્ટ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે, જેમાં સ્ટીલ, સિમેન્ટ, રેતી મિક્સ, કોન્ક્રીટ, સેનિટરી વેર, કપચી, રેતી સહિતના કેમિકલ અને કન્સ્ટ્રક્શનને લગતા તમામ મટીરિયલ તેમજ ડેકોર પ્રોડક્ટ સહિતની વસ્તુઓનું પ્રદર્શનમાં મૂકી છે. આ પ્રદર્શન 4 દિવસ ચાલશે, જેમાં વિનામૂલ્યે કોઈપણ વ્યક્તિ આ પ્રદર્શનમાં પ્રવેશ કરી શકશે. હું દિલીપ પટેલ, પ્રમુખ ICEA. આજના આપણા 26મા સ્થાપત્યનું ઉદ્ઘાટન મહાનુભાવો દ્વારા થઈ ચૂક્યું છે. હું આપ મીડિયા થકી સમગ્ર સુરતવાસીઓને નમ્ર અપીલ કરું છું કે 4 દિવસ તારીખ 4, 5, 6, 7, 8 જાન્યુઆરી સ્થાપત્યની મુલાકાત જરૂરથી લેશો. કેટલી પ્રકારની વસ્તુઓમાં રજૂ કરવા છે? કન્સ્ટ્રક્શનને લગતી ઇન્ટિરિયર ડેકોરેશનની પ્રોડક્ટ છે, કન્સ્ટ્રક્શન અને બિલ્ડિંગ મટીરિયલ સમગ્ર પ્રોડક્ટનું ડિસ્પ્લે આપણે અહીંયા કરેલું છે. આલા વખત જે આયોજન કરો છો કેવો પ્રતિસાદ લોકોનો? ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. આપણે જનરલી ફ્રી એન્ટ્રી, ફ્રી પાર્કિંગ રાખીએ છીએ અને શહેરી જનતાના હિત માટે આપણે કરીએ છીએ ને ખૂબ બહોળો પ્રતિસાદ અમને મળતો રહ્યો છે અને મળતો રહેશે એવી હું આશા રાખું છું. હું દિલીપ પટેલ. પશ્ચિમ બંગાળથી ચાલતા બનાવટી ચલણી નોટના નેટવર્ક સાથે સંડોવાયેલ અને વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016માં નોંધાયેલ ગુનામાં વોન્ટેડ આરોપીને PCB પોલીસે પકડી પાડ્યા છે. છેલ્લા 7 વર્ષથી આરોપી વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. સુરત શહેર PCB પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન મળેલી બાતમીના આધારે નાસ્તા ફરતા એક આરોપીને પકડી પાડ્યો હતો. સુરત પોલીસે સુમિત વર્માની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે પોતાના વતન ઝારખંડ ખાતે મજૂરી કામ કરતો હતો. બાદ પોલીસે શોધવા માટે ન આવતા છેલ્લા 15 દિવસથી સુરત ખાતે આવી ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરતો હતો, જ્યાં અગાઉ બનાવટી ચલણી નોટની ટોળકી સાથે જ આ આરોપી સંડોવાયેલો હતો અને તે ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસ્તો ફરતો હતો. જ્યારે પોલીસે હાલ આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતના મૈધરપુરામાં વેપારીને બંદૂકની નોક પર બંદર બનાવી ₹88 લાખની લૂંટ. સામાન્ય સભામાં થયેલી કોમેન્ટને લઈ વિપક્ષની મહિલાઓ કોર્પોરેટરોએ ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વરાછાના સૂર્યપુર ગરનાળામાં ચાલકની લાપરવાહીને પગલે કન્ટેનર ફસાયું. ડિંડોલીમાં બ્રિજ પર ટેમ્પો પાછળ બાઇક ભટકાતા યુવકનું મોત. પાંડેસરા પોલીસે વર્ષ 2023માં ગુમ થયેલા ટોટલ 126 બાળકોને પરિવાર સાથે મિલન કરાવ્યું. પતંગ બજારમાં રામ મંદિર તેમજ PM મોદી અને CM યોગી તસવીરવાળી પતંગ વાયરલ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.